નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનના છેલ્લા લેક્ચરની અંદર આપણે તમારો જે બીજો પાઠ છે શીખવાની ક્રિયા એની શરૂઆત કરી હતી. ત્યાર પછી એની અંદર મેં તમને શીખવાની ક્રિયાની અંદર જે પ્રસ્તાવના હતી એના વિશે સમજૂતી આપી હતી. પ્રસ્તાવનાની અંદર આપણે જોયું હતું કે ભાઈ માનવી જે છે એ વર્તન કરતો હોય છે અને આ વર્તન જે છે એ કેટલાક શીખેલા હોય છે અને કેટલાક સાહજિક હોય છે. અને એને આધારે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ માનવીના જીવનકાળ દરમિયાન કે જીવન ચક્ર દરમિયાન માનવી જે વર્તન કરે છે એ બે પ્રકારના હોય છે: સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. મેં તમને એમાં સમજાવ્યું કે સાહજિક વર્તન કોને કહેવાય? તો કે જે વર્તન આપમેળે જન્મથી જ અનુમતિથી જ પ્રાપ્ત થતું હોય અથવા ઓટોમેટિકલી થઈ જતું હોય એવા વર્તનને કેવા શિક્ષણને સાહજિક શિક્ષણ કે વર્તન કહીએ છીએ. દાખલા તરીકે મેં તમને કહ્યું હતું બાળક જન્મેલા તરત રડે છે તો એ કાંઈ શીખવાડ્યું નથી હોતું, એ આપોઆપ એને આવડે જ છે. એ જ રીતે બીજું તો કે શિક્ષિત વર્તન. બરાબર કે શિક્ષિત વર્તનની અંદર આપણે જોયું કે ભાઈ કોઈ બીજા વ્યક્તિ દ્વારા અથવા તો બીજાથી શીખવાડવામાં આવે, બાહ્યથી શીખવું પડે, આપણી ઈચ્છાથી શીખવું પડે એવા વર્તનને આપણે શિક્ષિત વર્તન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો હવે તમારે જે મુદ્દો ભણવાનો છે એ છે તમારા મહત્વનો મુદ્દો છે શીખવું એટલે શું, એની વ્યાખ્યા અને એની સમજૂતી. તો જોઈએ આપણે તમારો ત્યાર પછીનો મુદ્દો શીખવું એટલે શું, તેની વ્યાખ્યા અને સમજૂતી. આ મુદ્દો ખાસ ધ્યાનથી ભણજો, કારણ કે મોટા પ્રશ્નની અંદર વ્યાખ્યામાં અને આખા પાઠને સમજવા માટે મહત્વનું છે. તો સૌથી પહેલા તો આપણે શીખવું એટલે શું એની વ્યાખ્યા જોઈશું. યાદ રાખજો, અમેરિકન મનોવૈજ્ઞાનિક, બરાબર, ક્યાંના હતા તો કે અમેરિકન મનોવૈજ્ઞાનિક સી.ટી. મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપેલી છે. આમ તો ખરેખર રીતે જોવા જાય તો શીખવાની વ્યાખ્યા ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે, બરાબર, પણ અહીંયા આગળ ઘણા બધા મનોવૈજ્ઞાનિકો જે શીખવાની વ્યાખ્યા આપી છે એમાંથી તમને સી.ટી. મોર્ગનની જે વ્યાખ્યા આપી છે, સી.ટી. મોર્ગને જે શીખવાની વ્યાખ્યા આપી છે એ તમારા સિલેબસમાં છે અને એ આપણે ભણવાનું છે. અને ફરીથી યાદ રાખજો, તમને વિકલ્પમાં કે એક માર્ક પર પ્રશ્ન પૂછે કે શીખવાની વ્યાખ્યા કોણે આપી છે તો લખવાનું સી.ટી. મોર્ગને. અને ક્યાંના હતા તો અમેરિકાના મનોવૈજ્ઞાનિક સી.ટી. મોર્ગને શીખવાની વ્યાખ્યા આપેલી છે. આ વ્યાખ્યા જે આપેલી છે એ હું 2 થી 3 વાર વાંચીશ, તમે ધ્યાનથી સાંભળજો અને પછી હું તમને એ ઉદાહરણ સાથે સમજાવીશ. તો જોઈએ આપણે તમારી શીખવાની વ્યાખ્યા. શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. ફરીથી ધ્યાન રાખજો, શિક્ષણ એટલે અનુભવ, પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો કાયમી સાપેક્ષ કાયમી ફેરફાર. હજુ એકવાર જોઈએ આપણે, શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર એટલે શિક્ષણ. આવી સિમ્પલ અને સરળ વ્યાખ્યા જે છે અને અસરકારક વ્યાખ્યા સી.ટી. મોર્ગને આપેલી છે શિક્ષણની. આ વ્યાખ્યાની સમજૂતી માટે તમારે 4 શબ્દ સમજવા પડે: અનુભવ, પ્રયત્ન અને મહાવરા. સાપેક્ષ ફેરફાર. અનુભવ ક્યારે થશે તો કે તમે જ્યારે પ્રયત્ન કરો કે શું કરો, મહાવરા. બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે તમને કહું, તમે ગણિત ગણો છો, મેથેમેટિક્સ, બરાબર, મેથેમેટિક્સના દાખલા તમને તમારા શિક્ષકે શીખવાડ્યા, બરાબર, અને શીખવાડ્યા પછી તમે જાતે પ્રયત્ન કરો છો, તમે મહાવરામાં આપવામાં આવ્યો છે અને તમે ગણો છો.
વારંવાર ગણવાથી તમને એનો શું થઈ જશે? અનુભવ થશે. જે દાખલા ગણવાનો ને ગણતરીનો અનુભવ થઈ જશે. અને પછી તમને એવા કોઈ પણ દાખલા આવે તો તમે લખી શકો છો, તમે ગણી શકો છો, સમજાવી શકો છો. અને સાપેક્ષ ફેરફાર એટલે પહેલા કરતા બીજા સંદર્ભમાં પરિવર્તનો ફેરફાર હોય. દાખલા કે પહેલા દાખલા ગણતી વખતે કેટલી બધી ભૂલો પડી હોય, સમય વધારે લાગ્યો હોય, એવું બને. પણ જેમ જેમ તમે મેં કીધું અનુભવ અને પ્રયત્ન વધતા જાય, મહાવરા વધતા જાય, પ્રયત્ન વધતા જાય, એમ અનુભવ વધારે પ્રાપ્ત થતો જાય, બરાબર, તેમ તમારું વર્તન સાપેક્ષ રીતે પરિવર્તન પામે છે, વધે છે, વધારે સારું થતું હોય છે. તમે વિચારો કે તમે જ્યારે ભણતા હતા, બરાબર, ત્યારે લખતા વાંચતા કક્કો બારસી તમને શીખવાડ્યું. સતત પ્રયત્ન, મહાવરો, બરાબર, અને અનુભવ છે. પછી જેમ જેમ તમારે વાંચવાનું વધ્યું, બરાબર, તો જેમ પહેલા તમે એક શબ્દ વાંચતા, પછી આખા વાક્ય વાંચતા થયા છો, પછી આખા લીટી વાંચતા થયા છો, પછી એમાં ઝડપ આવે છે. તો જો સાપેક્ષ રીતે એક પછી સ્ટેપ બાય સ્ટેપ ક્રમમાં પરિવર્તન આવે છે. કે વાંચતા શીખેલા બીજા ફટફટ કરતા વાંચતા નહોતા શીખી ગયા તમે. બાર ચડાવી ફટફટ ખાય ગા ના, એમાં તમે શબ્દો શીખ્યા હતા, શબ્દોથી બે ત્રણ શબ્દો જોડતા શીખ્યા, પછી ડચકા ખાતા વ્યાખ્યા વાક્ય બોલતા થયા, પછી સળંગ વાંચતા થયા, પછી ઝડપથી વાંચતા થયા. અને સાપેક્ષ ફેરફાર છે. પણ ક્યારે થયો? તો કે જ્યારે તમને શું થયો? અનુભવ ક્યારે થયો? તો કે પ્રયત્ન અને મુહાવરાથી. કયો શબ્દ કઈ રીતે વાંચવાનો, વારંવાર મહાવરાને કારણે અનુભવ થઈ ગયું કે પછી જમવું તો આમ જ લખવાનું છે, આમ જ બોલવાનું છે, બરાબર. તમે પ્રયત્ન કર્યા, મહાવરા કર્યા, તમને અનુભવ થઈ ગયો અને પરિણામે એ થાય છે. એ જ રીતે તમે સાયકલ ચલાવતા શીખો છો. ચાલો તમે સાયકલ ચલાવતા આવડી ગઈ, પછી તમે સાયકલ મૂકી દો છો કે ના ઢેસો કે હવે આવડી ગઈ, ચલાવવાની જરૂર નથી, નહીં. એક વખત સાયકલ કે ગાડી ચલાવ્યા પછી તમે વારંવાર એના શું કરો છો? પ્રયત્ન કે મુહાવરા કરો છો. અને એને કારણે નવા તમને અનુભવ થાય અને એને લીધે તમારા વર્તનમાં શું થાય? સાપેક્ષ અને કાયમી ફેરફાર થાય, બરાબર. બદલાતા રહે. પહેલાં તમે હેન્ડલ સીધું રાખતા હો, પેડલ રાખતા હો, પછી ધીમે ધીમે કરતું બેસ થઈ રહે, બ્રેક બધું કંટ્રોલમાં આવે, પછી ધીરે ધીરે બેસતા શીખો છો, એક હાથે ચલાવતા શીખો, ખુલ્લા હાથે ચલાવતા શીખો છો. આવું કરતા નહીં, પણ જસ્ટ તમને કહું છું, બરાબર. તો એ સાપેક્ષ ફેરફાર છે. એ સાપેક્ષ ફેરફાર ક્યારે થયો? તો કે અનુભવ હતો ત્યારે. પણ અનુભવ ક્યારે પ્રાપ્ત થયો? જ્યારે તમે સતત શું કર્યા હતા? પ્રયત્ન કે મહાવરા કર્યા હતા ત્યારે. એને કારણે તમારા સાયકલ ચલાવવામાં, વાંચવાના, આ બધા વર્તનમાં ફેરફાર આવે છે. તો એને આપણે શિક્ષણ કહીએ છીએ. એટલે ફરી ધ્યાન રાખજો, શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો કાયમી સાપેક્ષ ફેરફાર. આવી વ્યાખ્યા સીટી મોર્ગને આપેલી છે. સીટી મોર્ગનની આ વ્યાખ્યા પરથી, બરાબર છે, આ જે વ્યાખ્યા આપી છે શિક્ષણની સીટી મોર્ગને, એના ઉપરથી ત્રણ મુદ્દા આપણે ભણવા છે. ત્રણ બાબતની સ્પષ્ટતા થાય છે કે તમે કોને શિક્ષણ કહેશો. કારણ કે આપણે શીખીએ તો ઘણું, તો બધું શિક્ષણ હોતું નથી. સો હાઉ યુ કેન ડિસાઇડ, તમે કઈ રીતે નક્કી કરશો કે આને શિક્ષણ કેવું? અથવા તો જો ત્રણ બાબત હોય તો જ આપણે એને શિક્ષણ તરીકે કહી શકીએ છીએ. તો એમાંનું પહેલું છે અનુભવ, મુહાવરા કે પ્રયત્નનું પરિણામ. આપણે હમણાં જ જોયું હતું કે કોઈ પણ વસ્તુને શિક્ષણ તો જ કહી શકાય કે જો એની અંદર શું થતું હોવું જોઈએ? અનુભવ, મહાવરો હોવો જોઈએ, પ્રયત્ન હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ, અને એનું પરિણામ તમને સાપેક્ષ રીતે દેખાતું હોવું જોઈએ. જો અનુભવ ન હોય, મહાવરો ન હોય, પ્રયત્ન ન હોય, છતાં આપણે શીખીએ તો એને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ કહેતા નથી, બરાબર. એટલે કોઈ પણ વર્તનને, કોઈ પણ શિક્ષણને કહેવા માટે, શિક્ષણ કહેવા માટે એનામાં શું હોવું જોઈએ? અનુભવ, મહાવરો, પ્રયત્ન વગેરે હોવું જોઈએ. જો આ વગર કોઈ પણ આપણે વર્તન કરીએ છીએ તો એને શિક્ષણ કહી શકાતું નથી, બરાબર. પણ એવું બને કેટલીક વાર કે ભાઈ આવું બધું ન હોય છતાં આપણે કંઈક શીખી લેતા હોઈએ છીએ. એની પાછળનું કારણ ક્યારેક આપણે વ્યક્તિ કે માણસ પરિપક્વતાને કારણે, રોગને કારણે, થાક કે ઈજાને કારણે પણ પોતાના વર્તનમાં પરિવર્તન થતા હોય છે.
તો એનામાં જે વર્તનમાં જે પરિવર્તન થયા એને આપણે શિક્ષણ ન કહી શકાય. એની અંદર જે વર્તનમાં પરિવર્તન થયા એ કદાચ કોને કારણે હોઈ શકે? એની શારીરિક પરિપક્વતાના કારણે હોઈ શકે, એના રોગ લાગુ પડ્યો તો એને કારણે પણ હોઈ શકે, થાક લાગ્યો હોય કે ઈજા થતી હોય તો પણ થઈ શકે છે. તમે જો આપણે બહુ સરસ ઉદાહરણ પૂછ્યું, તમને સમજાવું. દાખલા તરીકે ભાઈ નાનું બાળક હોય, બરાબર, નાનું બાળક જે છે અમુક 3 કે 4 કે 5 કે 6 મહિનાનું થાય એટલે એની અંદર પોતાની અંદર એક શારીરિક પરિપક્વતા આવે છે. તમે 11મા ધોરણમાં પરિપક્વતાનો પાઠ ભણી ચૂક્યા છો, એમાં તમને ખબર હશે કે ભાઈ 3 કે 4 મહિના કે 6 મહિના કે બાળક જે છે એ આડું પડતા શીખે છે, ઊંધું પડતા શીખે છે, પગ આમ ચાદર કે પેલું હોય એને આમ ચસડાઈને આગળ જતા શીખે છે, બરાબર. તો પછી મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે એનામાં જેવા ફેરફાર આવ્યા એને શિક્ષણ કહી શકાય નહીં. શું કામ ન કહી શકાય? કારણ કે પ્રયત્ન કેવું કાંઈ હતું ને આડું પડવાનું એ ઓટોમેટિકલી હતું, બરાબર. તો બાળક ઊંધું પડે છે એને એનું આપણે શિક્ષણ કહી શકતા નથી. એ જે ફેરફાર થયો એનામાં એ તો કોને કારણે થયો છે? એનામાં રહેલી શારીરિક પરિપક્વતાને કારણે થયેલો જોવા મળે છે, નહીં કે શિક્ષણને કારણે. એ જ રીતે કોઈ વ્યક્તિ જે છે મને ખૂબ ચાલ્યા હોય, થાકી ગયા હોય, દોડ્યા હોય, બરાબર છે, અને તમે હાલતા ગયા હોય કે તમે દોડની સ્પર્ધામાં રહ્યા હો અને પછી તમે થાકી જાઓ, બરાબર, હાંફી જાઓ અને પગ લથડિયા ખાવા મળે, બરાબર, તો તમારા વર્તનમાં ફેરફાર થયો તો એને શિક્ષણ ન કહે કે ભાઈ લથડિયા ખાતા શીખી ગયું કે ડગમગતા શીખી ગયું. તમારું એ લથડાવું કે એ ડગમગ થવું એ થાકનું કારણ છે. ઇટ્સ નોટ એ ટીચિંગ લર્નિંગ. એ શિક્ષણ છે નહીં. કારણ કે એ જે વર્તનમાં ફેરફાર થયો છે એ કોને કારણે થયો છે? થાકને કારણે થયેલો છે. તો એને આપણે શિક્ષણ કહી શકીએ નહીં. એ જ રીતે ત્રીજું, ઈજા કે રોગને કારણે. કદાચ એવું બને કે XYZ એક્સિડન્ટ થવાથી કે પડવાથી તમને હાડકામાં વાગે કે શરીરના કોઈ પણ ભાગમાં, દાખલા કે તમને કોઈ પગમાં વાગે કે હાથમાં વાગે, ચાલો, બરાબર, તો હાથમાં કે હાડકામાં વાગવાથી કે તૂટવાથી તમે લૂલા ચાલો, બરાબર, લંગડી કરતા ચાલો, ન ચાલી શકો, બરાબર, તો એને આધારે ન કહી શકીએ કે આને લંગડી કરતા આવડી ગયું અને લૂલા ચાલતા આવડી ગયું. એને શિક્ષણ કહેવાતું નથી. એ ભલે તમારા વર્તનમાં ફેરફાર થયો પણ એ વર્તન જે છે એ કોનું કારણ છે? તો કે ઈજા કે રોગનું. તો મનોવૈજ્ઞાનિક એવું કહે છે કે એને પણ આપણે શિક્ષણ કહી શકતા નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, આ 3 વસ્તુ હોય તો જ એને શિક્ષણ કહેવાય. આ બધાને કારણે એટલે કે પરિપક્વતા, રોગ, થાક કે ઈજા, આને કારણે જો કોઈ પણ માણસના વર્તનમાં ફેરફાર થાય તો એને આપણે શિક્ષણ કહી શકતા નથી. ત્યાર પછી જે તમારે બીજો મુદ્દો ભણવાનો છે એ છે વર્તનમાં થતું પરિવર્તન. તમે કોઈ પણ કાર્ય કરો છો, કાંઈ પણ શીખો છો, બરાબર, તો એને લીધે તમારા વર્તનમાં પરિવર્તન થવું જોઈએ, બરાબર. વર્તનમાં પરિવર્તન થતું હોય તો અને તો જ એને આપણે શિક્ષણ તરીકે ઓળખી શકીએ છીએ. નહીંતર આપણે શિક્ષણ તરીકે ઓળખી શકતા નથી, બરાબર. એટલે પરિપક્વતા, રોગ, થાક કે ઈજા, બરાબર, એને કારણે નહીં પણ વર્તનમાં પરિવર્તન હોવું જોઈએ. જે વર્તનમાં પરિવર્તન એટલે કે પહેલા જે વર્તન ન થતું હોય, બરાબર, પહેલા જે વર્તન ન થતું હોય એ વર્તન ધીમે ધીમે શક્ય બનવું જોઈએ, વધુ થવું જોઈએ, સારું થવું જોઈએ, બરાબર. એના વર્તનમાં પરિવર્તન થતું હોવું જોઈએ તો એને શિક્ષણ કહી શકાય. જે છે એની જ રહે તો એને આપણે શિક્ષણ કહી શકીએ નહીં, બરાબર. પણ ધીમે ધીમે કરતા જો આપણા વર્તનમાં ફેરફાર આવતો હોય, પરિવર્તન આવતું હોય તો એને આપણે શિક્ષણ કહીએ છીએ. દાખલા તરીકે હમણાં જ તમને જણાવ્યું કે તમે સાયકલ ચલાવો છો, બરાબર, તો સાયકલ ચલાવતી વખતે, શીખતી વખતે તમારા વર્તનમાં ધીમે ધીમે પરિવર્તન આવે છે. તમે યાદ કરો કે તમે જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતા શીખતા હતા ત્યારે કોઈક વ્યક્તિ પાછળ પકડી રાખી છે, સીટ હેન્ડલ પકડ્યું હશે, બરાબર, અને તમે પેડલ મારતા હશો, તમે પેડલ મારતા હશો તો હેન્ડલ સામું ધ્યાન નહીં રહે, અને હેન્ડલ સામું જોવા ગયા, બરાબર, તો પેડલ સામું ધ્યાન નહીં રહે, બ્રેક નહીં લાગે, એવું થતું હશે. પણ ધીમે ધીમે તમે અનુભવ વધારશો, પ્રયત્ન વધારશો અને તમારા વર્તનમાં શું આવશે? પરિવર્તન આવશે.
3-4 દિવસનો અનુભવ પછી પાછા જે તમને સાયકલ ચલાવનાર વ્યક્તિ હશે, બરાબર, એને તમારા હેન્ડલ પકડવાની જરૂર નહીં પડે, એને તમને કહેવાની જરૂર નહીં પડે કે નીચે પેડલ છે, પેડલ મારવાના છે, બરાબર. ધીમે ધીમે કરતા તમારી ગ્રીપ પેડલ ઉપર આવી જશે, ધીમે ધીમે તમારું પેડલની સાથે સાથે કોન્સન્ટ્રેશન હેન્ડલ ઉપર આવશે, અને પછી તમે એકલા જાતે પણ સાયકલ ચલાવતા થઈ જશો. તો તમે જુઓ, આની અંદર તમારા વર્તનમાં સતત શું આવે છે? પરિવર્તન આવે છે. અને કે પહેલાં જે વર્તન નહોતું થતું એ ધીમે ધીમે કરતું પરિવર્તન થઈને એ વર્તન શક્ય બને છે. એટલે કે પહેલાં તમને જે સાયકલ ચલાવતા નહોતી આવડતી એ ધીમે ધીમે કરતાં સાયકલ ચલાવતા આવડે છે. તો એને આપણે વર્તનમાં થતું પરિવર્તન કહીએ છીએ. ત્યાર પછી એના જેવું ત્રીજું છે સાપેક્ષ અને કાયમી ફેરફાર. સાપેક્ષ અને કાયમી ફેરફાર. કોઈ પણ વર્તનને કે શિક્ષિત વર્તન કરશો શિક્ષણ તો જ કહી શકાય કે એની અંદર શું હોવું જોઈએ? સાપેક્ષતા હોવી જોઈએ અને કાયમી હોવું જોઈએ. સાપેક્ષતા એટલે મેં તમને કહ્યું એકના સંદર્ભમાં બીજું ચડિયા તો કે ઉતરતું. પહેલાં પેડલ મારતા શીખ્યા હેન્ડલ, પછી પેડલ હેન્ડલ, બરાબર, સાથે. તો એ જો તમે વર્તનમાં કેવો ફેરફાર આવે છે? સાપેક્ષ, બરાબર. અને બીજું છે કાયમી. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો, અમુક સમય થોડા સમય માટે જે મળ્યું હોય એને શિક્ષણ કહેવાતું નથી. શિક્ષણ એને જ કહેવાય કે જે મોટે ભાગે કેવું હોય છે? કાયમી થયેલું હોય છે. એટલે કે એક વખત શીખ્યા પછી એ લોંગ ટાઈમ માટે, લાંબા સમય માટે આપણે કરી શકતા હોવા જોઈએ તો એને શિક્ષણ કહી શકાય. થોડા સમય માટે, તત્કાલ, હંગામી ધોરણે એવું કોઈ પણ વર્તન તમે કરતા થઈ જાઓ તો એવા વર્તનને પાછું શિક્ષણ તરીકે ઓળખવામાં આવતું નથી. એટલે શિક્ષણની બે મહત્વની વસ્તુઓ સમજવાની છે. કીધું એક તો પહેલા એ કે સાપેક્ષ શું થવું જોઈએ? ફેરફાર થવો જોઈએ. અને એ જે સાપેક્ષ ફેરફાર થયો છે એ કેવો હોવો જોઈએ? કાયમી હોવો જોઈએ. તો એને આપણે શિક્ષણ કહી શકીએ. હું તને ફરી પાછું પેલું સાયકલનું ઉદાહરણ આપું, બરાબર. તો એની અંદર તમે જોયું હતું કે સાપેક્ષ ફેરફાર થયો હતો, બરાબર. પહેલાં કે પકડવું પડતું હતું, પછી પેડલ ઉપર કંટ્રોલ, પછી હેન્ડલ ઉપર, પછી બ્રેક ઉપર, પછી એક સાથે, પછી એકલા, બરાબર. તો એ સાપેક્ષ ફેરફાર થયો છે. અને પછી એ જે ફેરફાર થયો તમે નાનપણમાં જે સાયકલ શીખ્યા હતા એ 10 વર્ષ પછી કે 25 વર્ષ પછી કે 15 વર્ષ પછી પણ એ ફેરફાર રહે જ છે. તો એ ફેરફાર કેવો હતો? કાયમી ફેરફાર છે, બરાબર. તો આપણે એને શિક્ષણ કહી શકીએ. એ જ રીતે તમે લખતા શીખ્યા કે વાંચતા શીખ્યા, તમે જોશો, બરાબર, જેમ જેમ તમારો લખવાનો અને વાંચવાનો મુહાવરો વધતો ગયો હતો તેમ તેમ તમારામાં સાપેક્ષતામાં શું આવ્યો હતો? ફેરફાર આવ્યો હતો, વધતું જતું હતું. પહેલાના પ્રયત્ન, બીજા, ત્રીજા, જેમ જેમ પ્રયત્ન વધતા હતા એમ સાપેક્ષ રીતે સુધારો થતો હતો, વધતું હતું. એ જ રીતે તમને એ પણ ખબર છે કે એ જે ફેરફાર થયો એ પાછો કેવો હતો? કાયમી ફેરફાર, બરાબર. તમે લખતા વાંચતા આવડી ગયું પછી તમને સતત સળંગ આવડે જ છે, બરાબર. જેવી ત્યાં લગી આવડે, બરાબર. લખતા ને વાંચતા રહી તો એને આપણે શિક્ષણ કહી શકીએ. કારણ કે એની અંદર સાપેક્ષતા પણ છે અને કાયમી શું થયેલો છે? ફેરફાર પણ થયેલો છે. એટલે ક્યારેય મેં કીધું તત્કાલીન, હંગામી ના હોય, બરાબર, કે હંગામી ભણવા માટે આવતું હોય એવા વર્તનને આપણે શિક્ષણ તરીકે લઈ શકતા નથી. એને જ લેવાનું છે જે દીર્ઘકાલીન અને કયા સમય માટે જોવા મળે? તો કે લાંબા સમય માટે જોવા મળતું હોવું જોઈએ. તો આને આપણે શિક્ષણ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ હતા તમારા શીખવું એટલે શું અને તેના કેટલાક બાબતો જે એની વ્યાખ્યા પરથી ફલિત થતી હતી.